ગઈ સ્વાગત છે મારા નામ મિની બ્લોગમાં ને ગઈ આજે આપનો ભાઈ લઈને આવ્યો છે બ્લોગ ને આજે આપણા ખેતરમાં ચાલે છે ગાઈસ ફુવારા ને ગાઈસ ફુવારા ને આખે લેન્ડ છે ગાઈસ વ્યૂ એક નંબર આવે છે ગાઈસ ગાઈસ એટલા બધી ફુવારો આવ્યું હતું ગાઈસ પલાડી નો કહેવો તો ગાઈસ આજે ચાલે છે આપણા ખેતરમાં ફુવારા ને વાયરો આવે છે ગાઈસ ઠંડો ઠંડો વાયરો આવે છે ને બાજરી ધીરે ધીરે મોટી થાય છે ગાઈસ જેમ પાણી આવે છે એમ બાજરી મોટી મોટી થાય છે ગાઈસ તો કુલ ફુવારા ચાલે છે 15 ને ગાઈસ આપણા મોજીલા માણસ એટલે કે મોરજીભાઈ તો દૂરથી હું ઝૂમિંગ કરું જોઈ શકો એ હા દેખાય તો એને કહે જાય રમા પીર તો ગાઈસ આજે આપણા ખેતરમાં આવી ગયા છે ને આજે શું વાત કરું ગાઈસ મોસમ છે કે કારણ કે ફુવારાના કારણે ગાઈસ એક નંબર મોસમ આવે છે ને ખેડૂતો છે એને તો ખબર જ હશે કે મોસમ કેવું આવે છે ને ગાઈસ હવે આપણે જઈએ મોરજીભાઈ પાડે તો મોરજીભાઈ શું કરે છે એ કાલ પીધું આજે સુકાઈ ગયું છે ગાઈસ અને આજે નીંદણ ઊંઘ્યું છે ને ગાઈસ જે નીંદણની દવા કરવામાં આવે છે તો હું તમને નીંદણની દવા બતાવું ગાઈસ આ ગાઈસ જે નીંદણ છે ને એની ગાઈસ દવા કરે છે તો હું મોરજીભાઈને બતાવું મોરજીભાઈ શું કરે છે જોઈ શકો છો ઓ મોરજીભાઈ શું કરો હા દવા છાંટો કેમ દવા છાંટો નીંદણ છે એટલા માટે હા ગાઈસ નીંદણ છે એના માટે કઈ જોઈ શકો છો પંપ છે ખેડૂતો છે એમને તો ખબર જ હશે આ નીંદણના કારણે ગાઈસ દવા છોટવી પડે છે નહીંતર અમને પણ કોઈ શોખ આવતો નથી મહેનત કરવાનો પણ નીંદણ હોય તો બાજરીને ઉગવામાં તકલીફ પડે ગાઈસ ને આ જોઈ શકો છો પંપ છે ગાઈસ પંપથી દવા છોડશે તો આખું જે નીંદણ છે તે જે થળામીથી બળી જશે ને બાજરી બહાર આવશે કારણ કે ભાવ જોઈ શકો છો ગાઈસ નીંદણ વધારે છે ને બાજરી ઓછી છે ગાઈસ લો હવે નીંદણ નહોતું આવી તો ઉગી ગયું છે આ તો ખેડૂત કેવી કુદરતની માયા છે એટલે આ તો ખેડૂતને જ ખબર પડે હવે એક મગા ફુવારા ચાલુ છે ને એક મગા દવા છોડવાનું છે ચાલુ છે એનું કારણ શું છે હું તમને કહું કે અહીંયા કાલ ફુવારા ચાલ્યા હતા ગાઈસ અહીંયા કાલ ફુવારા ચાલ્યા એટલે ગાઈસ સૂકી ના થઈ જાય જમીન એટલા માટે તરત દવા છાંટીએ છીએ ગાઈસ અને તરત દવા છાંટીએ તો સારું છે ગાઈસ આ જોઈ શકો છો નીંદણ બાજરી ગાઈસ બાજરી નથી કળાતી એટલે નીંદણ કળાય છે ગાઈસ ને ખેડૂત પુત્ર છે એમને તો ખબર જ હશે કે નીંદણ ઉગે તો કેટલું નુકસાન થાય છે એટલા માટે દવા છાંટીએ છીએ તો તમને હું બતાવું મોરજીભાઈ કેટલા પંપ આવશે જમીન વાળા કોઈ નક્કી ન હોય હા નીંદણ ઉપર જાય નીંદણ જેટલું નિંદામણ હોય હા એટલી દવા છાંટવામાં આવે છે તો ગાઈસ જેટલું નીંદણ હોય એટલી દવા છાંટે કેમ કે આ ખેતરમાં તો કોઈ જરૂર હોતી નથી જાણે કે અહીંયા એ ગાઈસ અહીંયા બહુ નીંદણ છે તમે જોઈ શકો છો ગાઈસ હા શું કહે છે સાંભળો શું કહો છો મોરજીભાઈ અમુક જગ્યાએ વધારે નિંદામણ હોય ત્યાં દવા વધારે છંટાય છે એવું છે ને આ આમનું કેવું એમ થાય છે કે જ્યાં નીંદણ વધારે હોય ત્યાં દવા છાંટવીને આવી છપાટ જગ્યામાં તો ગાઈસ ક્યાંય નીંદણ લાગતું નથી અને આવા ભરપૂરમાં લાગે છે તો તમને હું ભરપૂર બતાવું કેટલી લાઈન લાગી છે ગાઈસ જોઈ શકો છો આ લાઈન લાગી છે ગાઈસ આ એકલું નીંદણ છે ગાઈસ જે સિટીમાં રહેતા હોય એ જોઈ લો કે નીંદણ કેવું હોય છે અને આ દવા છાંટે છે મોરજીભાઈ હું તમને મોરજીભાઈ બતાવું જે દવા છાંટી રહ્યા છે પેલા પટ્ટાથી લઈને આ પટ્ટા સુધી દવા છાંટી છે તો ગાઈસ આજના બ્લોગમાં નીંદણ અને ફુવારા હતા ને ગાઈસ ફુવારા ચાલે છે ચલો હું ઝૂમિંગ કરું વરસાદનું વાતાવરણ તો છે પણ ગાઈસ કંઈ નક્કી નથી હોતું વરસાદનું એટલે નહીં કહી શકું પણ ફુવારા ચાલે છે ને ગાઈસ તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કહેજો ને દવા વિશે વધારે માહિતી લેવી હોય તો એ પણ કોમેન્ટમાં કહેજો ને કશું પણ પૂછવું હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો આપણો ભાઈ જવાબ માટે રેડી છે ને જવાબ બ્લોગ દ્વારા તમને જવાબ મળી રહેશે ને ગાઈસ આપણો તબેલો જોઈ શકો છો ગાઈસ વરસાદ ચડ્યો છે ગાઈસ બરાબરનો તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ
ને આ બાજરી છે ગાઈસ. તો આજનો વ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો બાય બાય.